આપણે આજે પાસ્તા બનાવીશું. ગોળ પાસ્તા લીધા છે, એ આપણે સુપર બને છે, સરસ બફાઈ જાય ને તો એકદમ છૂટા છૂટા અને સરસ બની જાય છે. આ પાસ્તા સારા સરસ બને છે. આપણે એને 2 પાણીએ ધોઈ લેવાનું. 2 પાણીએ ધોઈ લઈશું. હવે આપણે એને પાણી કાઢી દઈશું બહાર. ગંદુ પાણી હોય એ કાઢી લઈશું. પછી હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસમાં આપણે ચોખ્ખું પાણી નાખી દઈશું. આપણે હવે એને સરસ બફાવા દેવાનું. આપણે ખાલી આમ સરી અડાડીને ત્યાં તૂટી જાય ને એવા બફાવા દેવા. 2 થી 3 મિનિટમાં બફાઈ જાય છે. તો આપણે એને હલાવતું રહેવાનું છે, નહીંતર એ શીખતી જાય છે. થોડી વાર એને ઢાંકી દઈશું. આપણા પાસ્તા સરસ બફાઈ ગયા છે, આપણે જોઈ લઈશું. સરસ ફૂલી ગયા છે, બફાઈ ગયા છે સરસ. આપણે એને નીચે ઉતારી લઈશું. પછી આપણે એને ચાળણીમાં સાળી દઈશું. બધા પાસ્તાને આપણે સાળી લેવાના. સાળીને કોરા કરી લેવાના. કોરા થઈ જાય એટલી વારમાં આપણે ટમેટો કાપી લઈશું. આપણે એની અંદર તેલ એડ કરીશું. તેલ એડ કરી દઈને એટલે તેલ નાખી અને હલાવી લેવાના, એટલે બધા છૂટા છૂટા થઈ જાય. આપણે બટેકાને કાપી લઈશું. એને આપણે પાણીમાં બોળી દઈશું એટલે કાળું બટેકું ન પડે. મરચાં કાપી લઈશું. આપણે 3 મરચાં નાખીશું. લસણની કળી, આપણે હવે કેપ્સિકમ, મરચું, પછી કોથમરી એવું બધું કાપીશું. તેલ મૂકીશું. તેલ મૂકીને આપણે હવે વઘાર કરીશું. જીરાનો વઘાર કરીશું. હિંગ નાખીશું. લસણની કળી ટુકડા કરીને નાખીશું. લીલા મરચાં નાખી દઈશું. એ સાતરી લઈશું આપણે સરસ. મરચાં સાતરાઈ જાય એટલે આપણે બટેકાને ધોઈ લીધા છે, તો બટેકાને આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે ટમેટા એડ કરીશું. પછી સરસ આપણે સડવા દેવાનું છે એને. તેલમાં સાતરવા દઈએ ને એટલે સરસ આપણો મસ્ત ગ્રેવી જેવું થઈ જાય છે. મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે હલાવી દઈશું. હળદર નાખીશું અડધી ચમચી ધાણા જીરું નાખીશું.
આપણે એને સરસ પાછું હલાવી દઈશું. ખાંડ નાખીશું. સરસ આપણે હલાવી દઈશું. આપણે હવે એને ઢાંકી દઈશું. આપણો મસાલો સરસ સડી ગયો છે. તો થોડી વાર આપણે રહેવા દઈશું, બટેકો કાચું ન રહે એટલે. આપણે એમાં હવે લાલ મરચું નાખીશું 1 ચમચી. આપણે એને સરસ મિક્સ કરી દઈશું. મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે. તો આપણે એની અંદર હવે પાસ્તા એડ કરી દઈશું. બધા છૂટા છૂટા થઈ ગયા છે આપણા પાસ્તા. આપણે હવે એને સરસ હલાવી દઈશું. એમાં આપણે શેઝવાન ચટણી નાખીશું. આપણે સોસ નાખીશું, ટામેટા સોસ 1 ચમચી નાખીશું. આપણે એને સરસ હલાવી લઈશું. મિક્સ કરી દઈશું બધું એકદમ સરસ. હવે આપણે એમાં સોસ નાખીશું. આપણે હવે એને મંચુરિયનનો સોસ છે હલાવીશું. હવે આપણે વિનેગરનું પાણી એડ કરી દઈશું. સોયા સોસ, ચીલી સોસ બંને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે એને હલાવી દઈશું સરસ. આપણા પાસ્તા એકદમ સરસ હલાવી લીધા છે. હવે આપણે ઉપર કોથમરી નાખીશું. આપણા પાસ્તા સરસ તૈયાર છે. તો આપણે લીલા ધાણા એડ કરીશું. તો આપણા પાસ્તા સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. હાલો.